રામ રામ ને સીતારામ. કેમ છો બધા? મજામાં? તો આજે શનિવાર છે અને બનાવીએ છે, સવાર થયું છે, સવારના શિરામણમાં રસ ને રોટલી, કેરીનો રસ. તો હાલો બધા જમવા. જા જુનાગઢનું તો નામ છે બરોબર, પણ કેરી તો ખબર નહીં, મારો રામ જાણે કાની હોય, કારણ કે જુનાગઢની તો કેરી એવડી એવડી હોય. આ કેરી પણ મીઠી છે, મીઠી એ મહત્વનું છે, ખાધા જેવી છે. એક આણી પેલા લેવ્યા હતા તે એક તો ખાલી થઈ ગયું ખોખું. હાલો જવા દો, એક ખાલી થયું, હજી બીજું છે. સબ્જી વાળા નોલેથી હે ને કેરી લઈ આવ્યા હતા, સારી છે, એમ ખાધા જેવી છે, વાંધો નથી. પાકી ગઈ હો, બધી પાકવા માંડી હવે. આ થોડીક મોટી છે, એમાં 9 પીસ હોય ને 12 પીસ હોય. ભાવ હરખો જ છે, ભાવમાં કંઈ ફેર ને, જરાક આ મોટી છે. જો આને અહીં તો ભાઈ બેન હોય એવું લાગે. ભારત જેવી કેરી મોટી મોટી કઈ જોઈએ તો હાલો એટલાનો રસ ઘોરી નાખીએ બરોબર. હાલો રસ ખાવા. હાલો અમે રહ રોટલી ખાવા બેઠા. હવારે હવારે હીરામણમાં રહ રોટલી, રસ અને રોટલી બરોબર. તો બસ આવી રીતે છે. હું નોકરી ઉપરથી આવ્યો, આવે ને રહ રોટલી બનાવે ને પૂરી તો ઓલી પૂરી હોય ને પૂરી કહેવાય. આની તો રહ રોટલી, રોટલી છે તો રહ રોટલી કહેવાય ને. તાલાળાની ને તાલાળાની હોય તો આનાથી મીઠી હોય. હા તો ખબર નહીં, મુંબઈ ની કાંઈ કાંઈ એવું જોઈ ખોખું તાલાળાનું અને નીકળે ઘણા મોરો આવે જ નહીં ને ગધેડો નીકળે. મોરો આવે જ ને પહેર્યો નીકળે ગધેડો. હા એવું છે, બધાને એવું જ છે. ધ્યાન રાખજો છોકરા, હગાઈ કરવા જાવ ને તો ધ્યાન રાખજો. બધી રીતે બધામાં ધ્યાન જ રાખવાનું. ધ્યાન રાખવાનું તો કરે જાય તો કામ કરો. તો પછી બાઈક ભરે મોરના ડોહા કહેતા હોય કે મોરો આવે જ ને નીકળે ગધેડો છે. મોરો ત્યાં ખોખા જો ઓલ્યાના હે તાલારાના. તાલાળાની કેરીઓ નથી નીકળતી. તમારે મેરા કેરીઓ હે, બીજા બધાને ઉણે પડી હે, અમારે મેરા બધું છે, પણ કેરીઓ તાલાળાની અંદર. આવું છે, કેરીઓ તો છે પણ તાલાળાની ન. મીઠી તો હે ને, મીઠી હોય પણ જે તાલાળાની કેરી ખાવાની મજા આવે, ઓ એવી તો મજા તો આવે, પણ જે તાલાળાની તો તાલાળાની ન. હા મારી તો તાલારામ ગરમ ખાઈ લેવાય. કેરી તો જડી ને પેલા છે ને હાથથી ખાતા, પેલાના જમાનામાં. અત્યારે તો ચમચી આવે ગઈ, ચમચી થી. પણ જે હાથથી ખાવાની જે મજા આવે ને એ તો ન જ આવે ચમચીમાં. છોકરાને માં ખબર એ કેટલો હપાય ને હાથે ખાઈએ કેટલો હપાય. તો આ હાથે છે ને આપણો શરીરમાં હાથે બધું હાથથી સાથી. હા હાથથી સાથે કરે કઈ ધરકા આપણે હાથે દામ કરીએ તો બીજું કઈ. તમે હે ને તમારા ડોહીમાં બા ને બાપુજી ને બધાને ના ખવડાવજો રસ નો. રસ પૂરેથી બીજું કામ ખવડાવવું જોઈએ. હા ઈ કીજો બરોબર. હવારે હવારે રસ પૂરી તો ખવડાવીએ તો એનાથી વિશેષ કઈ હોય. કાલે શ્રીખંડ બનાવ્યું, શ્રીખંડ. કોઈ માણસ એલી અંદર હોય ને એને કાવી સારી કે કેરી કેરી હે સબદ નું રતન હે, સત્રી રોગ હરે. છેલ્લી કેરી જ હોય.
તો કાટાણે ચૂંટણી ખરા દે એટલે હાલે ને. હા ઈચ્છા પૂરી ઘરેથી ફળ કોઈ બીજું છે જ નહીં. ખબર હે કોણ તો થાય આ પડી આખી ખાઈ જજો આજની આજ. મરે દે લે છેલ્લી ઈચ્છા પૂરી થઈ જાય ને. પાંડવી બેન કેળો ભૂંજેલી ગોઠડી ઉગાડી હતી માતા કોંતાવી પાંડવી બધા સહદેવી ના આંબો કઈ ઓછો ને આંબાનું ભજન તો આ પાંડવામાંથી આવ્યો ને આંબો. હમ આંબો ક્યાંથી આવ્યો? પાંડવી માં થઈ પછી આંબો ઉઈ ગયો પછી બધા એની પાસે પ્રયત્ન કર્યો આંબે ફળ લાગ્યો આંબે કેરી લાગી તો અધર રહી ગઈ પછી પાછું બધા વરાજમાં આવ્યા કેરી ઉતરી ફળ ઉતર્યું ને આપણે બધા ખાઈએ કેરી જેવા કઈ ફળ મીઠો નહીં હોય જોજો. કુદરતી જોવો તો ખરી કેવા મીઠા મીઠા. અમૃત છે કેરી હે ને અમૃત ઝાડવું હે આંબો તો આંગળે હોય તો ખબર આંગળી આંબલા બબરાવો. બપોર સાંજ પડી છે તો સાંજે જુવાર અને બાજરાના જુઓ બાજરી ફ્લાવર અને જુવાર આવી રીતે કિલો કિલો હવે તૈયાર આવે છે. આના 1.80 છે, આના 199 છે કિલાના. જુવાર મોંઘી છે, બાજરો 10 સસ્તું છે અને લોટ બહુ મસ્ત આવે. જ્યાં એવીડી વાળાનો છે બાજરો અને અમે આજ ખાઈએ બરોબર. બીજા પણ ખાતા પણ આ બેસ્ટ છે એમ છે. તો જેને પણ બાજરાના ખાવા હોય ને રોટલા તો અને જુવાર ભેગી નાખવાની 1 કિલો બાજરો 1 કિલો જુવાર. જો અમે આવી રીતે યુકેમાં ખાઈએ. તમે બાજરો ખાઓ કે જુવાર ખાઓ? કોણ જુવાર ખાય છે અત્યારે? લગભગ તો ત્યાં નહીં. અહીંયા તારીખ છે આ 30/4/2026 સુધી જુવાર ન બગડે અને 30/12/2025 6 મહિના સુધી તો અહીંયા 6 મહિના તો બાજરો નથી બગડતો. વિચાર તો કરો કેવું જીવન થઈ ગયું. તાજા ખાતા ક્વોલિટી પ્રોડક્ટ ઓફ ઇન્ડિયા બધા કોથરીમાં જ બધું આવી ગયું. મારી માં કે ઇન્ડિયામાં 8 દીમાં બાજરાનો લોટ કડવો થઈ જાય, અહીંયા 6 મહિના સુધી હાલે. બોલો આનું શું કારણ હશે? ઘણા લોકો કહેતા તમે ખાવ હું તો અમે છે ને બાજરાના રોટલા અને શાક એ ખાવાનું આપણું ઇન્ડિયન જ. ખાલી વિદેશમાં રહીએ તો દિલ હે હિન્દુસ્તાની, ખાવાનું ઇન્ડિયાનું. આનું કારણ શું હશે? બાજરો કે ભાઈ બગડતો નથી 6 મહિના. જુવાર તો ન બગડે, બાજરો તો 8 દિવસમાં બગડી જાય, 4 દિવસમાં બગડી જાય ઇન્ડિયામાં. અહીંયા તો ખબર નહીં શું હોય. ખપાઈ જાય તો આપણે હાલવા ન ખાઈએ તો 6 મહિના સુધી તમે ડેટ આપી ત્યાં સુધી ખાઈ શકીએ. જુવાર તો 30/4/2026 30 તો આજે તો આજે 31 મે છે. જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ 30/4/2026. જા ભાઈ વિદેશનો એટલો તફાવત ભગવાનની દયાથી. તો ચાલો અમે પણ હવે ખાઈ લઈએ. મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી પ્રણામ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય સિયારામ.